અને કયા ગામથી આવે તમારું શું નામ? અમે ગામ હરિપર, ધાંગધ્રા તાલુકો, હરિપર સરપંચ, માજી સરપંચ ને પંચાયતના સદસ્યો તમામ આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર જીઆઈડીસી બાબતમાં દેવા આવ્યા હતા. અગાઉ પણ ઘણા આવેદનપત્ર આપ્યા, કોઈ જવાબ મળતો નથી. આજ ફરીથી અમે બીજું આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આનો નિર્ણય આગામી દિવસોમાં નહીં આવે તો અમે ઉગ્ર રજૂઆત કરીશું અને ગાંધીજીના રસ્તે પણ ચાલશું. એટલે તમને જીઆઈડીસી થવાથી તમને શું શું નુકસાન થયું છે? જીઆઈડીસી તો મેન નુકસાન ગામને અડીને થાય, લોકોને રહેવાની નુકસાન, બીજું માલ ઢોર ચરવાનું નુકસાન. અને જે જીઆઈડીસીની અમારી માંગ છે પહેલાંથી જ કે ગામથી દૂર બનાવો, કાયદેસર નિયમ મુજબ જીઆઈડીસી નથી બનાવતા, લોકો ગામને અડીને બનાવો. અમારે અહીંયા જવાના રસ્તા હોત બંધ કરી નાખ્યા, અમારા લોકોનું રહેવાનું, માલ ઢોર ચરવાનું તમામ સમસ્યા અમારી મુશ્કેલીમાં મુકાઈ ગઈ. છેલ્લા 4 વર્ષથી અમે લડી સરકાર છે. ઓકે. રઘુભાઈ છે, હું માજી સરપંચ છું ગામ હરિપરનો. અમારી એટલી જ રજૂઆત છે કલેક્ટરને કે અમારા ગામના નજીક આ જીઆઈડીસી થાય છે, ગામ લોકોને કેટલું બધું અહીંયા નડતર થાય છે. અને બીજું ગામનું જે તળાવ છે ને, તળાવ નજીક એક પૂરેપૂરું તળાવ એ વાળી લે જીઆઈડીસીમાં, તો ગામ લોકો જાય છે ત્યાં કાયમ ધોરણે તળાવ તો કોઈ દી ફરે નહીં, તો તળાવ પણ આવડા વાળી લેવા કબજો કરવા માંગે છે જીઆઈડીસી વાળા. તો અમારી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવ્યા છે કે અમારી આ રજૂઆત છે. ઘણી વખત 2-3 વખત રજૂઆત કરી પણ કોઈ અમને આનો જવાબ મળ્યો નથી. હવે આગળ જવાબ નહીં મળે નહીં તો આના માટે અમે જે પણ પગલાં ભરવાને થાય છે એ અમે ભરશું. કોઈ પણ જાતનું અમે અચકાશું નહીં. અને બીજું સ્મશાન પણ અમારું ગામનું જે દલિતીનો છે, ગામનું છે, એ સ્મશાનની નજીક ઈવડાઈ પૂરું કરી લે તો ગામ લોકોને આગળના જવા માટે કોઈ રસ્તા નથી, આગળના જે પ્રજા થાય છે એને રહેવાની કોઈ વ્યવસ્થા નહીં રહે. તો આના માટે સરકાર ધ્યાન દોરે એવી અમારી વિનંતી. મુમાભાઈ, હું હરિપુરનો રહેવાસી છું અને આ અમારા ગામની નજીક તળાવની અંદર જીઆઈડીસી બનાવે તો એના સંદર્ભે અમે અત્યારે આવેદનપત્ર આપ્યું. 2023થી અમે આવેદનપત્ર આપી, 2-3 વાર અમે રજૂઆત કરી, મૌખિક લેખિત બધી રજૂઆતો કરી. કલેક્ટર આ 3જા-4થા કલેક્ટર છે, તો છતાં આનો કોઈ અમને જવાબ મળ્યો નથી. એટલે એના માટે અમે ગાંધીજીના માર્ગે પણ અમે આંદોલન કરશું અને આનો ઉકેલ નિર્ણય આવે સરકાર પાસે, એવી જ અમારી માંગ છે. જે જીઆઈડીસી જે બનવામાં આવી રહી છે એ પ્રશ્ન આખા ગામનો પ્રશ્ન છે. આખા ગામને રસ્તા, માલઢોરને જવાનો રસ્તા, માણસને જવાના રસ્તા, તળાવનું પાણી અને બીજા નંબરમાં ગામથી એટલું નજીક છે કે ગામના મકાન છે અહીંયાથી જ જીઆઈડીસીની દિવાલ ચાલુ થાય. અને બીજો મહત્વનો પ્રશ્ન શું? ગામને ગાયોને કોઈ જાતનું પીવાનું પાણી જ નથી થઈ મળે. તળાવ જે અમે 6-7 મહિના ગામ લોકોએ તળાવનું પાણી વાપરવી, પીવા માટે અને વાપરવા માટે, માલઢોર પણ સતત અમારો પીએ. તો એ અમારો તળાવનું પૂરું થઈ ગયું. આખો તળાવમાં જ જીઆઈડીસી છે, એની ઓલરેડી પાર ફરતી છે જ. અહીંયા અત્યારે એની અંદર જ જીઆઈડીસી કરી. તો સરકારે અગાઉ પણ આ તળાવ જે બનાવ્યું હતું તો શેના માટે બનાવ્યું? જીઆઈડીસી માટે જ બનાવ્યું હતું. આનો મતલબ તો એવો થાય ને એમને જીઆઈડીસી બનવાની ના, કોઈને ગામમાં કોઈ જાતનો પરિપત્ર નહીં અને કોઈ જાતની જાણ જ નથી ગામમાં. પંચાયતને પૂછ્યું હતું? પંચાયતને કોઈ પણ જાતનું નહીં પૂછ્યું. ઠરાવ બરાવ કે મંજૂરી? ના, કોઈ જ નહીં. અને અત્યારે ઓલરેડી નવા નકશામાં તળાવ પણ કાઢી નાખ્યું. જૂના નકશામાં તળાવ લખેલું છે જ ઓલરેડી, પણ નવા નકશામાં તળાવ પણ કાઢી નાખ્યું. આ જીઆઈડીસી હરિપર, ધાંગધ્રા તાલુકાનું ગામ હરિપર,